અમદાવાદમાં મહિલા પોલીસ ખૂબ જ કાર્યરત છે અને મહિલા જાગૃતિ માટે અનેક આયોજન કરી રહી છે। સ્કૂલે કોલેજ જઈ અત્યાર સુધી અનેક સમજણ અને શીખ આપી રહી છે અને શારીરિક ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેથી કોઈ મહિલાને સામનો કરવાનો થાય તો આસાનીથી પોતાનો બચાવ કરી શકે। શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન અને મહિલા આઈપીએસ મીરા રામ નિવાસન દ્વારા એનજીઓ સાથે મળી સ્કૂલ અને કોલેજની મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 36,000થી વધુ વિદ્યાર્થિનીઓ અને મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે અને મહિલાઓ સાથે થતી છેડતી, બળાત્કાર અને ઘરેલુ હિંસાના અનેક બનાવો બને છે અને ઘણી મહિલાઓ એવી છે જે કાયદા અંગે સભાન નથી, તેવી મહિલાઓને પણ કાયદા અંગે જ્ઞાન આપવામાં આવે છે। મહિલાઓને સ્વસુરક્ષા માટે એક એવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે કે કઈ રીતે સામેવાળા વ્યક્તિ પર પ્રહાર કરી તેનાથી પોતાની જાતને બચાવી ત્યાંથી ભાગવામાં સફળતા મળે। जितनी भी छात्राएं हैं और जितनी भी कामकाजी महिलाएं हैं, उनको हम चाहते हैं कि वो सशक्त बने, अपनी सुरक्षा के लिए अवेयरनेस उनमें आए और थोड़ा स्वाभिमान और आत्मसम्मान उनके अंदर पैदा हो। स्कूल और कॉलेज में जाते हैं और कायदे का जो है ज्ञान उन्हें देते हैं, लीफलेट देते हैं और साथ ही साथ डूज एंड डोंट्स, उन्हें क्या करना चाहिए क्या नहीं करना चाहिए, वो अपनी सुरक्षा कैसे कर सकती हैं, वो सब के लिए भी हमने लीफलेट बनाई है और वैसे भी हम उनको बताते हैं, सीडी के द्वारा भी उन्हें बताते हैं। સાથે સાથે ઇન્ટરનેટ યુગમાં સોશિયલ સાઇટ મહિલાઓ સાથે થતી જાતીય સતામણી અને તેની સાથે થતા છેતરપિંડીના બનાવો પણ વધી રહ્યા છે, તે અંગે પણ સમજણ આપવામાં આવે છે। ये मुद्दा भी हमने डूज एंड डोंट्स में लिया है कि आप फेसबुक या वेबसाइट इसका जो इस्तेमाल करती हैं तो बहुत सावधानी पूर्वक करें। कोई भी इसका दुरुपयोग भी आपका कर सकता है। आपकी जो पर्सनल लाइफ है उसको ज़्यादा आप डिटेल में इसमें ना डाल दें। फ़ोटोग्राफ्स भी आप सोच समझ कर उस पर डालें। अपना जो लिमिटेड कोई फ्रेंड सर्किल है वही आपको पढ़ सके, सुन सके, देख सके, इस तरह की मतलब सावधानियाँ वो लोग रखें। ये भी हमने लीफलेट में उनको विस्तार से बताया है। મહિલા પોલીસ કોલેજ, સ્કૂલ અને કોર્પોરેટ ઓફિસમાં જઈને ટ્રેનિંગ આપે છે અને મહિલાઓને સ્વ બચાવ માટે તાલીમ આપે છે। ત્યારે ઘરેલુ મહિલા અંગે પણ પોલીસે આવનારા સમય માટે આયોજન કરેલું છે અને તેઓને પણ કાયદા અંગે સમજણ આપવામાં આવશે। देखिए, स्कूल कॉलेज की तरफ से हमें प्रिंसिपल्स के लेटर मिले हैं और कई स्वयंसेवी संस्थाओं के, आप जैसे जागृत नागरिकों के हमें मैसेज मिले हैं कि ये जो कहना चाहिए अभिगम हैं महिलाओं और बच्चियों को सावधान और सचेत करने का, ये बहुत ही अच्छा है और इसके मतलब दूरगामी परिणाम होंगे। પોલીસે છેલ્લા 6 મહિનાથી આયોજન હાથ ધર્યું છે, ત્યારે પોલીસ માની રહી છે કે મહિલાઓ અંગેની ફરિયાદમાં ઘટાડો થયો છે અને ઘણી મહિલાઓને ફાયદો પણ થયો છે અને સમાજ તરફથી પણ સારા પ્રતિભાવ મળી રહ્યા છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।